અમદાવાદમાં રાણીપ પોલીસ ચોકીની બિલકુલ સામે જ એક યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે। આરટીઓ 4 રસ્તા નજીક 37 વર્ષીય અજય સાલ્વી નામના યુવક પર વિશાલ ચૌહાણ અને તેના 8 થી 10 સાગરીતોએ ભેગા મળીને તલવાર અને ધારિયા જેવા ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો, જેના કારણે અજયનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। પોલીસ તપાસમાં હત્યા જૂની અદાવતમાં થઈ હોવાનું સામે આવ્યું છે, ત્યારે પોલીસ દ્વારા ગુનો નોંધીને બનાવ અંગે આસપાસના સીસીટીવી ફૂટેજ અને પરિવારના સભ્યોના નિવેદન લેવામાં આવી રહ્યા છે। અસલાલી પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી 2 કિલોથી પણ વધારે ચાંદીના મુદ્દામાલ સાથે એક સાતીર આરોપીની સફળતાપૂર્વક ધરપકડ કરી છે। પોલીસે બાતમીના આધારે આરોપી અમિત કુમાર ગામેતીને જેતલપુર બ્રિજ નીચેથી ઝડપી પાડ્યો હતો, ત્યારે પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીએ 1 વર્ષ અગાઉ લાંભાના ઇન્દિરાનગર ખાતે આવેલી ડીપ જ્વેલર્સની દુકાનની પાછળની દિવાલમાં બાકોરું પાડીને ચોરી કરી હતી, ત્યારે પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલી 2 કિલોથી પણ વધુની ચાંદી રિકવર કરી છે। આ ધરપકડથી અસલાલી ઉપરાંત અડાલજ પોલીસ સ્ટેશનનો પણ એક ઘરફોડ ચોરીનો ગુનો ઉકેલાઈ ગયો છે। નાની વયના બાળકોમાં વધતા જતા ગંભીર રોગો અને કથળતા સ્વાસ્થ્યને ધ્યાને રાખીને રાજ્ય શાળા સંચાલક મહામંડળે શિક્ષણ મંત્રીને પત્ર લખી શાળા પરિસરમાં જંક ફૂડના વેચાણ પર કડક નિયંત્રણો મૂકવાની માંગ કરી છે। મહામંડળે શાળાની કેન્ટીનો માટે કડક એસઓપી બનાવવા તેમજ શાળાઓની 100 મીટરની ત્રિજ્યામાં જંક ફૂડ, પેકેટ ફૂડ અને વધુ પડતા તેલ અને ખાંડવાળા ખાદ્ય પદાર્થોના વેચાણ પર પ્રતિબંધ મૂકવા રજૂઆત કરી છે। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે પણ શાળાઓની 50 મીટરની ત્રિજ્યામાં જંક ફૂડના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે।